ભરૂચમાં ધારાસભ્ય અમિત શાહની બેઠકથી વિવાદ ઉભો થયો છે। ધારાસભ્ય જે ચૂંટાયેલા ઉમેદવારો છે તેમની સાથે બેઠક કરતા વિવાદ ઉભો થયો। સત્તાવાર ગેઝેટ પહેલા જ કોર્પોરેટર અને અધિકારીઓની બેઠક કરી નાખી। અધિકારીઓ સાથે સંપર્કથી બેઠકથી ભાજપમાં અસંતોષ વ્યાપ્યો છે। અન્ય વોર્ડના ભાજપના કોર્પોરેટર્સમાં અસંતોષ ઉભર્યો છે। નવરંગપુરા, વાસણા અને પાલડીના કોર્પોરેટર્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સામાન્યતઃ જ્યારે કોર્પોરેટર એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાતી હોય છે ત્યારબાદ શું આ રીતે ધારાસભ્ય અમુક વિસ્તારના જ કોર્પોરેટર્સને આમંત્રણ આપતા હોય છે? આખરે વિવાદ શું થયો છે? મૂળ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પોતાના મત વિસ્તારની અંદર એટલે કે એલિસબ્રિજ મત વિસ્તારની અંદર આવતા જે વિસ્તારો છે એમાં પાલડી, વાસણા અને આ નવરંગપુરા એમ 3 વોર્ડ છે। એ 3 વોર્ડના કોર્પોરેટરોને આ બેઠકની અંદર બોલાવ્યા હતા। પશ્ચિમ ઝોનની જે ઓફિસ છે ઉસ્માનપુરા ખાતેની એ બેઠકમાં એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાનું જે જીતનું સર્ટિફિકેટ છે એ સેક્રેટરી એટલે કે કોર્પોરેશનના સેક્રેટરીને આપ્યા પછી આ બેઠકનું આયોજન બપોર પછી કરવામાં આવ્યું હતું। જો કે અન્ય કોઈ પણ ધારાસભ્યો અથવા તો કોઈ પણ વોર્ડની અંદર આ કામગીરી કરવામાં નથી આવી। માત્ર પશ્ચિમ ઝોનની અંદર જ પહેલા જ દિવસે આ તમામ પોતાના મત વિસ્તારના 3 જે વોર્ડ છે અને 3 વોર્ડના 12 ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા। જો કે એક 12 કોર્પોરેટરને બોલાવવામાં આવ્યા હતા। એક કોર્પોરેટર કદાચ એમાં હાજર પણ નહોતા રહ્યા, પરંતુ આનાથી વિવાદ એ ઊભો થઈ રહ્યો છે કે અન્ય વિસ્તારોની અંદર અન્ય ધારાસભ્યોએ આ પ્રકારના કોઈ કાર્યક્રમો નથી કર્યા, તો માત્ર કોની સૂચનાથી એલિસબ્રિજ પૂરતો આ કાર્યક્રમ કરવામાં આવ્યો। અને આ કાર્યક્રમની અંદર પણ અમિત શાહ જે પ્રકારે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે સંકલન અને વાતચીત કરી રહ્યા હતા તે જોતા લાગતું હતું કે અમિત શાહ પોતાનું વર્ચસ્વ ક્યાંક યથાવત રહે અને એટલા જ માટે બેઠક શરૂ થઈ ત્યારે તરત જ ચૂંટાયેલા જે નવા ચૂંટાયેલા કે જે પહેલી વખત પરિચય બેઠકમાં આવી રહ્યા છે એવા લોકોને પણ કહ્યું કે સમયસર આવવાનું રાખો, સમયની કિંમત હોય છે, 4 વાગ્યાનો સમય છે। તો અધિકારીઓને પણ તેમને ટોકતા કહ્યું હતું કે તમે સામાન્ય લોકોના ફોન નથી ઉપાડતા, પરંતુ આ જે ચૂંટાયેલા લોકો છે એમના ફોન ઉપાડજો અને કયા અધિકારી કયા કામો કરે છે, કયા વિભાગો સાથે સંકળાયેલા છે એ પ્રકારની વાત પણ આ બેઠકની અંદર કરવામાં આવી હતી। પરંતુ ઓવરઓલ સંગઠનની સૂચના હતી કે કેમ, અને એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે અન્ય કોઈ વોર્ડની અંદર અથવા તો અન્ય કોઈ ધારાસભ્યોએ આ પ્રકારના બેઠકો નથી યોજી। માત્ર ને માત્ર પશ્ચિમ ઝોનની આ બેઠક છે એ એલિસબ્રિજના ધારાસભ્ય અને એમના મત વિસ્તારની અંદર આવતા 3 વોર્ડની અંદર કોર્પોરેટર પૂરતો જ આ બેઠક હોવાના કારણે આ વિવાદ ઊભો થઈ રહ્યો છે। આભાર હિરેન તમામ વિગતો માટે।